નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 25 ફેબ્રુઆરી અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ભારત દેશની અંદર સમગ્ર દેશની વાત કરવામાં આવે તો ગુજરાત સાથે સાથે અન્ય 6 થી 7 એવા રાજ્યો છે કે ત્યાં વાતાવરણની અંદર પલટો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી આગાહી જે મળી રહી હતી, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને એ પ્રકારની માહિતી આપી હતી કે ગુજરાત રાજ્યની અંદર ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે, તો ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની અસર છે જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષ સુધીનો જે રેકોર્ડ છે અત્યારે તૂટ્યો છે, કારણ કે ગુજરાતમાં દ્વિચક્રીય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। એક તો મિત્રો શિયાળા ઉનાળાની ચોમાસાની ઋતુ તો છે એ જામતી હોય છે, પરંતુ માવઠાની અસરના કારણે ખેડૂતોમાં ચિંતાનો વિષય પણ બન્યો છે। અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો બન્યા હતા, એમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધીની અસર બંગાળની ખાડીની અંદર બની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એટલે મિત્રો મધ્ય બંગાળની ખાડીની અંદર જે વાતાવરણની અંદર પલટો આવ્યો છે, એ જ અસર સમગ્ર ભારત દેશના દક્ષિણ ભાગથી લઈ અને મધ્ય ભાગના જે વિસ્તારો છે, જે રાજ્યો છે, ત્યાં જોવા મળી રહી છે। આ સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ત્યાં સુધીની આગાહી દર્શાવી છે કે ગુજરાત ઉપર તો હજી 2 દિવસ પછી વાતાવરણની અંદર પલટો આવશે, એટલે કે હવામાનની અંદર ફેરફાર થવાની શક્યતા છે એ 100% દર્શાવવામાં આવી રહી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે જ્યારે માહિતી અને આગાહી દર્શાવવામાં આવે ત્યારે આપણે ચોક્કસપણે જાણતા હોઈએ છીએ કે હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે, દરેક આગાહી સાચી પડી છે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું આગામી 1 થી 2 કલાકનું હવામાન, એટલે કે આજ બપોર સુધીનું વાતાવરણ અને બપોર પછીનું સાંજ સુધીનું વાતાવરણ છે તમને દર્શાવીશું। કયા જિલ્લાઓની અંદર કમોસમી માવઠાની અસર છે, ગઈકાલે જે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો એની જ અસર આજે પણ જોવા મળી રહી છે। આજે મિત્રો 23 જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની યાદી બહાર પાડવામાં આવી છે। 23 જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડવાની શક્યતા રહેલી છે। લગભગ છે એ 25 ફેબ્રુઆરી સુધીનું હવામાન છે આપણે અપડેટ મેળવ્યું હતું ગઈકાલે, પરંતુ હવે આજના વિડીયોની અંદર 25 પછીનું એટલે કે 26 ફેબ્રુઆરીથી લઈ અને મિત્રો માર્ચ મહિનાની 6 તારીખ સુધીનું હવામાન છે આપણે જાણીશું, એટલે કે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એ વિશેની આગાહી જાણીશું। ખાસ કરીને આજથી મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર, લગભગ જોઈએ તો સમગ્ર ગુજરાતની અહીંયા કવરેજ વાત કરવામાં આવશે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવામાન છે એ કઈ દિશા તરફ આગળ વધશે, ચોક્કસપણે મિત્રો સ્પષ્ટ એ તમને જણાવી દઈએ કે વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી જોતા હોઈએ છીએ એમાં આઇકોન મોડલ અને ECMWF મોડલની જે માહિતી આપણે વધારે મેળવતા હોઈએ છીએ। આઇકોન મોડલના ભાગરૂપે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો, આ અરબ સાગરનો દરિયો છે, ત્યાં મિત્રો સમગ્ર દરિયાની અંદર વાદળછાયું વાતાવરણ સેટેલાઇટ ઇમેજથી દર્શાવવામાં આવી રહ્યું છે। અને બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર તેમજ દક્ષિણ ભારતની અંદર પણ આ પ્રકારનું હવામાન છે એ બની ગયું છે, એટલે કે દક્ષિણ ભારતની અંદર તો વરસાદે ભૂકા બોલાવ્યા છે। અત્યારે મિત્રો ચોમાસાની ઋતુ છે એ જોવા નથી મળતી। સામાન્ય રીતે શિયાળો પૂર્ણ થાય ત્યાર પછી ઉનાળાની ઋતુ શરૂ થતી હોય છે, પરંતુ આ છેલ્લા 2 થી 3 દિવસની આગાહી પ્રમાણે ગુજરાત સાથે સાથે ભારત દેશના 6 થી 7 એવા રાજ્યો છે કે ત્યાં ચોમાસા જેવું વાતાવરણ ઊભું થયું છે। અને હવે પછી આપણે આજના વિડીયોની અંદર 4 એવા ટોપિક વિશે વાત કરવાના છે, 4 પોઈન્ટ તમને જણાવવાના છે। તેમાં સૌપ્રથમ માહિતી આપણે મેળવશું તે હશે મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર કેટલા દિવસ સુધી વાતાવરણ આવું રહેશે। બીજા નંબરનું જે પોઈન્ટ હશે, ટોપિક હશે, તેમાં આપણે જોશું કે ખેડૂતોને ખરેખર ચિંતા કરવાનો વિષય છે કે નહીં, કારણ કે મિત્રો અત્યારે રવિ પાકની જે ઉપજ આવી હોય, જે રવિ પાકમાં જે નીપજ ખેડૂતોએ લીધી હોય એની હવે ઉપજ આવી ગઈ હોય, એટલે કે પાક તૈયાર થઈ ગયો હોય અને હવે એને લણવાનો સમય આવ્યો હોય છે। તો એવા સમયે જો માવઠું થશે અથવા તો ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂતોને પણ હાઈલાઇટ ઉપર આપવામાં આવ્યું છે, કારણ કે જો માવઠું થાય અને વરસાદ પડે, કમોસમી વરસાદ પડે, તેના કારણે ખેડૂતોના તૈયાર પાક, ઊભો પાક હોય અને એને જો માઠી અસર થશે તો ખેડૂત દેવાદાર બનતો જશે। કારણ કે મિત્રો અગાઉ પણ આપણે ઓક્ટોબર મહિનાની અંદર જોયું હતું, ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોની અંદર છે એ એક માવઠું પડ્યું હતું અને તેના કારણે જે ભારે નુકસાન ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને થયું હતું, તેના વળતરમાં તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું જાહેર પેકેજ છે એ જાહેર થયું હતું, પરંતુ આ વખતે જો માવઠું થાય અને ખેડૂતોને નુકસાન થાય તો કયા જિલ્લાઓના ખેડૂતોને નુકસાન થઈ શકે, કયા જિલ્લાઓના ખેડૂતોને લાભ મળી શકે, એ દરેક અપડેટ તમને જણાવીએ। તો બીજો ટોપિક એ પ્રકારનો છે
ત્રીજી વાત આપણે જે કરવાની છે એ છે કે મિત્રો હવામાનની અંદર જે ફેરફાર થઈ રહ્યો છે શાના કારણે થઈ રહ્યો છે। અહીંયા મિત્રો વાવાઝોડાની અસર તો દર્શાવવામાં નથી આવી। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોયું છે તેમાં વાવાઝોડાની અસર નથી દર્શાવવામાં આવી, પરંતુ જે આ વાતાવરણની અંદર પલટો આવે છે સતત દર મહિને પલટો આવે એમ પણ આપણે કહી શકીએ। ગયા મહિને જાન્યુઆરી મહિનાની અંદર પશ્ચિમી વિક્ષેપના કારણે આ પલટો આવ્યો હતો। તે પહેલાં મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર પણ વાતાવરણીય પલટો છે જોવા મળ્યો હતો। એ પહેલાં નવેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનામાં તો આપ સર્વ મિત્રોને ખ્યાલ છે। લગભગ છેલ્લા 4 મહિનાથી આ પ્રકારની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે। હવામાનની અંદર પલટો લગભગ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં જોવા મળતો હોય છે। તો આ પાછળનું કારણ શું છે એ પણ જાણીશું। અને છેલ્લું કે મિત્રો વાતાવરણની અંદર જે વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, તો ખરેખર કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે એ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। હવે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશેની વધારે આપણે વાત કરીશું। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે એક તરફ આકરો તાપ છે તો બીજી તરફ કમોસમી વરસાદ છે। ગુજરાતમાં ઋતુચક્રનો યુટર્ન થયો અને 10 વર્ષનો રેકોર્ડ તૂટવાની આગાહી સામે આવી છે, જેમાં આગાહીકાર દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે, જેમાં ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં મિશ્ર ઋતુના માવઠાની શક્યતા અને ઉનાળાના આકરા તાપ અંગે મહત્વની આગાહી કરી છે। ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનો ચમકારો અને માવઠાનું જોખમ થશે, તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે એ પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં ગરમી વધવાને બદલે તાપમાનમાં ઘટાડો નોંધાશે। સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં તાપમાન જે છે એ 35 ડિગ્રી સેલ્સિયસ પાર કરવા જઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે પારો 31 ડિગ્રી સેલ્સિયસથી 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે। તો બીજી તરફ જોઈએ તો ઉત્તર પૂર્વના જે પવનો છે ફૂંકાવાના કારણે રાત્રે અને વહેલી સવારે હજુ પણ શિયાળો છે એ શિયાળા જેવો જ અહેસાસ જોવા મળી રહ્યો છે। તેમાં માવઠાની આગાહી પ્રમાણે જોઈએ તો 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા છે પડી શકે છે। તો માર્ચ મહિનામાં ઉનાળાની એન્ટ્રી અને હીટવેવની જે આગાહી છે એ પ્રમાણે તમને આગાહી દર્શાવીએ તો માર્ચ મહિનાની અંદર ઉનાળામાં જે એન્ટ્રી થઈ છે અને હીટવેવની જે આગાહી છે તેમાં પરેશભાઈ ગોસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે ભલે અત્યારે ઠંડક હોય, પરંતુ માર્ચ મહિનાથી સ્થિતિ બદલાશે। વિધિવત રીતે કાળઝાળ ઉનાળાની શરૂઆત થશે 8 તારીખ પછી। 8 માર્ચ પછી છે એ માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધીમાં તાપમાનમાં મોટો વધારો થશે, એટલે કે હજી પણ આકરી ગરમી પડશે। રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ પણ સર્જાશે અને એપ્રિલ અને મે મહિનામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવશે। સૌથી ચિંતાજનક આગાહી એ છે કે એપ્રિલ અને મે મહિનામાં જે છે એ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઉનાળો છે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે। ભર ઉનાળે ભીષણ ગરમીને કારણે લોકલ સિસ્ટમ છે એ સક્રિય થશે, જેના પરિણામે એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને ચિંતા વધી શકે છે। ખેડૂતો માટે જે ખાસ સલાહ આપવામાં આવી રહી છે અત્યારથી એ કઈ છે, તો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર પવનની ગતિમાં ફેરફાર થવાની શક્યતા હોવાથી જે ખેડૂતો પાકને પિયત આપવાનું બાકી હોય તેમને પવનની ગતિ વધે તે પહેલાં પિયત કાર્ય પૂર્ણ કરી લેવું જોઈએ। ખાસ કરીને જીરું અને ધાણાના પાકમાં ઝાકળ અને ભેજને કારણે રોગચાળો ન આવે તેવી કાળજી રાખવી। અત્યારે મિત્રો ઘણા બધા ખેડૂતો છે એ જીરું અને ધાણાના પાકનો ઉપયોગ લીધો હશે। ઘઉંનો છે એ હવે અત્યારે ઘઉંને પાક છે અત્યારે ઉતારા ઉપર આવ્યો હશે, તો તમે કયો પાક કર્યો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ખાસ કરીને પાકમાં નુકસાન જવાની જે ભીતિ છે એમાં ખેડૂતોને જે ચિંતા છે કે વરસાદનું જોર વધશે તો તૈયાર પાક પલળી જશે, કાળો પડી જશે, વધુમાં ખેતરમાં જ પાક સડી જવાની શક્યતા રહેલી છે। મોંઘા ભાવના બિયારણ અને રાત દિવસની મહેનત બાદ તૈયાર થયેલા પાક નુકસાનીનો જવાબદાર કોણ ગણાશે? ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાથી જેવી પરિસ્થિતિ છે એ સર્જાઈ શકે છે। તો આ પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી છે તમને જણાવીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને આ ઉપરાંત ઠંડી ઘટશે। આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, ત્યારબાદ તેમાં કોઈ ફેરફાર થતો જોવા નહીં મળે। ખાસ કરી અમદાવાદ અને તેની આસપાસના જે પડોશી વિસ્તારો છે જેમાં આકાશમાં મોટા ભાગે એકદમ સ્વચ્છ રહેશે અને ગરમીનું પ્રમાણ છે ધીમે ધીમે શરૂ થશે। માવઠાની આગાહી જે 25 ફેબ્રુઆરીથી લઈ અને
27 ફેબ્રુઆરી વચ્ચે દર્શાવવામાં આવી હતી એ આગાહી પણ આપણે આજના વિડીયોની અંદર શરૂઆતમાં જોઈ છે. હવે મિત્રો, હવામાનની અંદર જે પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે, વાતાવરણની અંદર આગ જે કાળઝાળ ગરમી અને ખાસ કરીને શિયાળાની ઋતુ હવે પૂર્ણ તરફ થવા જઈ રહી છે, એવામાં હવે ગુજરાત ઉપર કઈ ઋતુનો અનુભવ વધારે થશે તેના વિશે તમારે જે પણ માહિતી જોઈતી હોય નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, જેથી કરી હવે પછીના દિવસોની અંદર આપણે પ્રોપર એ અંગેની માહિતી મેળવશું. ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો.